ગુજરાત છે આપણું. ખરેખર ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં. ગુજરાતી ગુજરાતી. હા, એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો. ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં. બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો. બહાર એની મર્સિડીઝ પડેલી. એટલે ઓલા બેંક વાળાએ કીધું 50,000 ની લોન જોઈએ. કા અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન, કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે. આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલા ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે. અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે. એમાં શું વાંધો? અને આને મૂળ 50,000. એટલે બેંક વાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં, એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું. અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને ચાઇનાની તો નહીં હોય ને. વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે? ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેનો મર્સિડીઝનો માલિક એને 50,000 કરવા શું હશે? અને સાહેબ ઓલો 1 મહિને પાછો આવ્યો. 1 મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે ને આલ્યો આ સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારો 1,000 રૂપિયા વ્યાજ, આ 51,000 રૂપિયા ગણી લ્યો, લાવો મારી ગાડી પાછી. એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું, અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા, અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ હા 2 મિનિટ બેસો ને, બોલો ને બાપ, મારી ચા પીવો. એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે 1 મહિનાથી ગયા ને, હું હૂતો નથી. કે કેમ, તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ ચૂક, જેને મર્સિડીઝ ગાડી ઘરની એને 50,000 કરવા શું હશે? એટલે કેમ, માણસને જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડા ભાઈ એ તો કહો, તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નકર પેપરથી દઈએ કાંઈ, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલા મણા એ તો મને કહો તમે આ કર્યું. આપણો બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણામ ન સમજાય. અરે કે નહીં, મારા બાપ મને કહે નહીં તો હું આપઘાત કરીશ હવે. કે વડીલ એવું કાંઈ નથી સાહેબ. કે કેમ? તક મારે 1 મહિનો અમેરિકા જાવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી મારે. ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો.
એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા 21,000, અને એ પછી નો ગેરંટી, ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં, અને 21,000 ભાડું દેતાય આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે 1,000 રૂપિયામાં, એમાંય તમે મને 50,000 રૂપિયા વાપરવા આવ્યા 1 મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાથવી, આનાથી સલામતી બીજે ક્યાં હોઈ શકે? સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલે થાય, બેભાન થઈ ગયો, અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ, જન્મ મને ગુજરાતમાં આપ. એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ. પણ કેવા ગયો સાહેબ, મારી માતાઓ બેઠી છે ત્યારે એ જી આભમાં ઉગે, એ જી ચાંદલો ને જીજા બાઈ ને આગાય બા, પણ આભમાં ઉગે ચાંદલો ને જીજા બાઈ ને આગા બાળ રે, જીજા બાઈ ને આગા બા, બાલુડાની માત હિચોલે ડોગરા ડોલે, ડોગરા ડોલે, શિવાજીને નીંદરું આવે. માતાજીના મુખ સે દીધે ઉડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદરું નાવે, માતાજી જપાય ઝુલાવે. ઢાકણ તેની ઢાલનું ઠાસે, શિવાજીને નીંદરું નાવે, માતાજી જપાય ઝુલાવે.
શિવાજીને નીંદર નાવે આધા જીજાબાઈ ઝુલાવે સિંદુરિયા થાપા સાથી માથે ચીલવા બાપા તેની સિંદુરિયા થાપા સાથી માથે ચીલવા બાપા શિવાજીને નીંદર નાવે રણ ડુંગરા ડોલે શિવાજીને નીંદર નાવે આ કડી મને બહુ ગમે છે અદ્ભુત કડી છે સાહેબ આ પંક્તિ એક શું ઝવેરચંદ મેઘાણી આ દેશનો રાષ્ટ્રીય શાયર લખે છે જેથી શિવાજીનો જન્મ થયો ને સાહેબ પરિસ્થિતિ કેવી હતી ખબર હા 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 બે ઘોડેસવાર નીકળે છે પાછળ 2,500 ની ફોજ છે સાંભળજો આ વાત સાહેબ ચાલુ રાખજો આવા પ્રસંગો લઈને તોય આમ પોરહના પલા ચડે સાહેબ બે ઘોડેસવાર છે પાછળ 2,500 ની ફોજ છે ભાગ ન પાવે પકડો જાય છે ને 2,500 ની ફોજ વાહ છૂટી છે સાહેબ બે ઘોડા એવા નીકળ્યા કે જ્યાં વહરીબાઈ નું વેણ છૂટે અરે રામ નું બાણ છૂટે સાહેબ હિફરાક ફરાડ કરતા ઘોડલા એમ કહેવાય કે ડુંગરના ગાળામાં જાય છે પણ ઘટના સાહેબ એવી બને છે બરોબર હાકડો ડુંગરનો ગાળો આવ્યો એવું નહીં પણ આડું એક ગાડાનું ભર આવ્યું હવે નીકળે તો ખાલી ભર નીકળે ઘોડા બાજુમાં નીકળી ન શકે એવી પરિસ્થિતિ અને સાહેબ બે ઘોડેસવાર ઉભા રહ્યા અને હામું જોઈ લીધું વાતમાં ધ્યાન આપજો એક વાતનો શબ્દ ચૂકાય તો આખી વાતનો મરમ તૂટી જાય સાહેબ બે ઘોડેસવારે હામું જોઈ લીધું અને એટલું કીધું કે તમારો ઘોડો ભર કૂદશે કે ના મારી હિંમત નથી હાલતી તો તમારા ઘોડાને સાઈડમાં લ્યો અને ઈ ઘોડો સાઈડમાં ગયો અને આ એક સવારે એમ કહેવાય પોતાના ઘોડાને એમ કહેવાય ડગલા પાછો લીધો અને પગની એડી મારી અને ઘોડાની કેહવાળી માથે હાથ નાખ્યો અને જ્યાં ઘોડાની લગામને ખેંચવી પગની એડી મારવી અને પગાક જામ કરીને એમ કહેવાય કે ઘોડો ભરને ઠેકી ગયો પાછળથી બીજા અસવારની હિંમત હાલી
એણે પણ પોતાના ઘોડાને એમ કહેવાય ડગ ડગલા પાછો લીધો અને પગની એડી મારી એ પણ ઘોડો એમ કહેવાય ભર ઠેકી ગયો અને ઈ ભર ઠેકાયા પછી બે ઘોડેસવારે 85 ગાવની મજલ કાપી અને 85 ગાવની મજલ કાપી તેથી બરોબર અડધી રાતનો મજર ભાંગી ગયો હતો ચાંદો અડધા આકાશે આવી ગયેલો હતો અને અડધી રાતને ટાણે મધ આકાશમાં ચાંદો છે અને બે ઘોડેસવાર ઉભા રહ્યા સાંભળજો બાપ એમાં એક અસવાર બોલે છે કે હવે ઘોડા પાછળ નહીં આવે આપણે હદ વટી ગયા છીએ એ વિસ્તાર વટી ગયા છીએ કે હા એ તો મને ખબર છે પણ સાંભળો છો આ સાંભળો છો શબ્દ એ માટે આવે છે એક સ્ત્રી છે ને એક પુરુષ છે હવે તમે કલ્પના કરો સાંભળો છો હા સાંભળું છું હવે જલ્દી એક કામ કરો શું મને એકાંતમાં શબ્દમાં ધ્યાન આપજો મારા બાપ મારી માવો મારા મિત્રો મારા યુવાન દોસ્તો અડધી રાતનો મજર ભાગ્યો છે ઘોર જંગલ છે બીજું કોઈ નથી છતાં દેશની આર્ય નારી એમ કહે છે સાંભળો છો કે હા મને પરસુતા આવવાની પીડા હવે ઉપડી છે મને એકાંતમાં લઈ જવાનો બંદોબસ્ત કરો તો એકાંત માગે છે અને જેના ઉદરમાં 9.5 મહિના પૂરા હાલતા હોય અને ઈ એમ કે રણ સંગ્રામમાં ચંડી બનીને દુશ્મનોના દળ કટકને વેરીને પછી 85 ગાવની મજલ કાપીને પછી એમ કે હવે મને પરસુતા આવવાની પીડા છે મને એકાંતમાં લઈ જાઓ પુરુષે આમ નજર ફેરવી બાજુમાં ડુંગર ઉપર દેવળ દેખાણું ચાંદાના અંજવાળામાં દેવળ દેખાણું અને હવે સાંભળજો એ પુરુષ છે એની સ્ત્રીને પોતાના ઘોડા ઉપર લઈ છે બેલડ લે છે અને એક જ ઘોડા ઉપર પોતાની સ્ત્રીને પછી હાથે પકડી છે અને એમ કહેવાય કે ઘોડાની લગામનું ખેંચવું એ કાટ ડગલા માંડતો એ ડુંગર ઉપર ને ઘોડાનું જાવું દેવળ પાસે એમ કહેવાય ઘોડાનું ઊભું રહેવું દેવળની બાજુમાં એમ કહેવાય ઘોડાને ઊભો રાખી સ્ત્રીને નીચે ઉતારી અને એમ કહેવાય કે મંદિરના દરવાજાને ખોલવા અને જેમ નવોઠા પગ મૂકે એ અડધીક રાતને ટાણે મંદિરમાં પ્રવેશ થવું મંદિરના દરવાજાનું બંધ થવું બહાર ઉભેલો અસવાર ટેલે છે કે હવે આનું શું પરિણામ આવશે અને થોડીક ક્ષણી ગઈ સાહેબ થોડીક ક્ષણની અંદરથી એમ કહેવાય કે અંદરથી બાળક રડવાનો જે અવાજ આવ્યો અને તેથી બહાર ઉભેલો અસવાર ટેલે છે અને એ પૂછે છે કે સાંભળો છો શું પરિણામ આવ્યું છે અને તેથી મંદિરના અંદરથી જવાબ આવ્યો હતો કે ભારત વર્ષના આર્ય પુરુષ મુજાતો નહીં મેં ભારતના ભડવીરને જન્મ આપ્યો છે ભારતના આર્ય પુત્રને જન્મ આપ્યો છે સાહેબ ઈ જન્મ દેનારી બીજી કોઈ નહોતી ભારત વર્ષની માં જીજાબાઈ હતી અને અડધીક રાતને ટાણે જે બાળક જન્મે બીજો કોઈ નહોતો છત્રપતિ શિવાજી હતો ભલામાણા અને તે દિવસે કેવા ગયો ઈ માં પાસે તેથી પાથરણું નહોતું ગોદડી નહોતી અને તેથી વગડાના ફૂલડા વીણ્યા અને ફૂલડાની પાંદડીઓની પથારી કરી અને જેથી શિવાજીને કેમ કહેવાય ફૂલની પથારીએ સુવડાવે છે અને અમારો મેઘાણી લખે છે શું કહે છે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલના કેરી છે ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વિષ પૂજારી કાલે તારી વીર પથારી માં જીજાબાઈ કહે છે કે હે શિવા આજ ફૂલડાની પથારીએ હું તને હુવડાવું છું પણ તેથી તું જેથી જવાન થઈશ અને જેથી ભારતના રખોપા ન હો તો શિવા તો સુન્નત હો તો સબકી ધનકુખ જીજાબાઈની જેમાં શિવજી જન્મા હતા તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો અને પડકાર કરતી પુત્ર ને મર જઈ સમર મેદાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અને તેથી માં જીજાબાઈ એમ કહે છે કે આજે હું ફૂલડાની પથારીએ તને હુવડાવું છું શિવા
પણ જેથી તું વીર ગતિ પામી તેથી કદાચ હું નહીં હોઉં અને ભવાની પાસે ઈ માગું કે આની પહેલા મને લઈ લે. હકીકત જેથી માં જીજાબાઈનું અવસાન થયું અને તેથી છત્રપતિ શિવાજી દિવાલને ટેકો દઈ દઈને આંખમાં એમ કહેવાય આહુડાની ધારું થતી હતી. માં નામના બોકા હાજેથી શિવાજી પાડતા હતા. અને જેથી ભલભલા મિત્રોએ સંભાજી જ્યાં તો એમ કહેવાય હજી નાનો હતો, દીકરો તો નાનો હતો, પણ તાનાજી જેવા મિત્રોએ જેની વજ્રની સાથીઓ છે એવા તાનાજી જેવા મિત્રોએ કીધું કે શિવાજી આપ છત્રપતિ છો, આપ આવું બધું રડોય હારું ન લાગે, થોડીક હિંમત રાખો. અને તેથી ભારતરસનો યુવાન એટલું બોલ્યો છો કે સાંભળ તાનાજી, મને મહાન શિવાજી કોઈ પણ કહે છે, છત્રપતિ શિવાજી ઘણા કહે છે, પણ શિવલા હોઈ જાય કેનારી વહી ગઈ, હવે રોવ નું તો બીજું કરું હું, ભલા મારી માં વહી ગઈ છે. પણ ઈ માં એમ કહે છે કે દીકરા શિવા, હું રખોપા આપું છું તને સેના, કે જેથી તારી વીર પથારી તું જેથી સમ્રાગણ ની અંદર એમ કહેવાય કે લાંબો થશ ને તેથી ભલે જીંજા ન હોય, તેથી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. બધી હારી છે. વાહ દોસ્ત, અત્યારે તમારે મારી ફરમાઈશ સાંભળવાની. કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી, કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. સાહેબ આપ આવડું મોટું ધર્મનું કાર્ય કરી રહ્યા છો અને ગામનો જે 18 વર્ષનો એક હબ છે, આ પ્રસંગ એ માટે લઉં છું, આ વાત એ માટે લઉં છું, સાંભળી લેજો. તેથી શિવાજી હારે જો હિન્દુસ્તાન ઊભું રહી ગયું હોત ને, કલ્પના તો કરો કે જેની માવુને વગડામાં જન્મ દેવા પડ્યા છે દીકરાઓને સાહેબ, લવને કુશને આપણે જંગલમાં જન્મ દેવડાવ્યા છે, રામને આપણે વનમાં મોકલ્યા છે, ભગવાન કૃષ્ણને આપણે ભાલે દીધા છે. અને આ ધરતીનો મહારાણો પ્રતાપ હલ્દી ઘાટીમાં જેથી ઉતર્યો હશે તેથી પરિસ્થિતિ શું થઈ છે કલ્પના તો કરો. ગાંડો હાથી જેમ હોડીમાં બેસી જાય અને એ હોડી પાણીમાં હફક ડફક થાય ને એમ હલ્દી ઘાટી હથપ ડફક થતી હતી ભલા માણસ. અને પોતાના બનેવી ઉપર જેથી એમ કે ભાઈ બહેલોલ ખાને જેથી ઘા કર્યો અને પ્રતાપ જોઈ ગયા અને ચેતક કરીને એમ કે ચેતક ની કહાવારી પર હાથ નાખ્યો, ચેતક એકવાર કંપાતળ ઉપર ડાબલા માંડી દે અને મોટી મોટી નો કરી નાખું તો હિંદવાળો શાળીગ્રામ નો કહેવાય. અને કહેવા ગયો બહેલોલ ખાન ને એક તલવારનો ઘા માર્યો ને સાહેબ, એ લોખંડના ટોપો બખ્તર ટોપી કટ ટોપા કટ એક તલવારનો ઘા કર્યો સાહેબ. નાકની દાંડીના 2 ભાગ હતા એટલું નહીં, ઘોડાની કેહવાળીના 2 ભાગ હતા. એક ઘાય એમ કહેવાય કે બહેલોલ ખાન ને તો કાપ્યો પણ ઘોડાને ફાડી નાખ્યો હતો સાહેબ. મારો ની બલાંગ્યું બોલે પણ પરિસ્થિતિ કેવી હતી ખબર છે? આ બરોબર સાહેબ આવું હલ્દી ઘાટીમાં યુદ્ધનું જામવું બહેલોલ ખાન ને સાહેબ ઉભો ફાડી નાખ્યો છે. કવિઓને હાથમાં કલમું એમ કહેવાય કે બળીથી લખાવા તેથી અને એવે ટાણે સાહેબ ભારત વર્ષમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. લખો અહીંયા લખી લેજો, એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મ અને અધર્મના યુદ્ધ થયા છે. જ્ઞાતિવાદ ન હોઈ શકે. આ દેશમાં જ્ઞાતિનું ગૌરવ હોય. અકબરનું અને મહારાણા પ્રતાપનું જો જ્ઞાતિનું યુદ્ધ હોત તો અકબર ભેગા
માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન સુરી ન હોત, સાહેબ એનો પ્રધાન સેનાપતિ હાકિમ ખાન સુરી છે. આ બરોબર બહલોલ ખાન ને જા કાપ્યો, બહલોલ ના કટકા જા ફાડ્યા પડ્યા સાહેબ. અને એ બેટાને એમ કહેવાય બાજુમાં સેનાપતિ નો કસ્મો આવે છે પ્રતાપ. સાંભળજો સાહેબ આ ઘટના. બાજુમાં બહેરા એમ કહેવાય હાકિમ ખાન આવીને કહે છે પ્રતાપ તુझे खुदा का वास्ता रुक जाओ, आगे मत बढ़ो. हाकिम हमारा सेनापति होकर प्रताप को हुक्म नहीं कर रहा हूं जहापना. मैं तू मेरा अन्नदाता है, मेरा आका है, मेरा शालिग्राम है तू. प्रताप तुझे खुदा का वास्ता आगे मत बढ़ो. तुम कहना क्या चाहते हो? क्या मेरे हाथ में जोम नहीं है? क्या मैं तलवार नहीं चला सकता? तुम सब कुछ कर सकता है लेकिन अब नहीं कर सकेगा तू. प्रताप तू जिंदा रहेगा तो हिंदुस्तान जिंदा रहेगा, तुम जिंदा रहेगो तो ये भगवान जिंदा रहेगा. અને હજી ચર્ચા એટલી ચાલે છે ત્યારે એમના ગુરુ મહારાણા પ્રતાપના ગુરુ યુદ્ધમાં હારે છે સાહેબ આચાર્ય રાઘવેન્દ્ર દાસ. ચાણક્ય જેવો ચોટલો સાહેબ, પણ શમશેર હાથમાં લઈને रुक जाओ प्रताप तुझे गुरु का वास्ता. गुरुजी हाँ आगे मत बढ़ो. અને સેનાપતિ હુકમ કરી દીધો સાહેબ કે કહેવાય ગયો પાયદળ છે એમ કહેવાય ઢાલુ લઈ લઈને આડો કિલો થઈ ગયો. હવે યુદ્ધની હલ્દીના ઘાટીની અંદર એમ કહેવાય એક નવી ઘાટી બની અને એની અંદર ચર્ચા ચાલે. गुरुजी કહે છે प्रताप तुम निकल जाओ, हम युद्ध हार चुके हैं. गुरुजी ये युद्ध छोड़कर राजपूत जाएगा तो ये लांछन लगेगा. लांछन की बात मत करो मेरे सामने, गुरु का आदेश का पालन कीजिए. अब हम युद्ध नहीं कर सकेंगे, मुझे प्रताप जिंदा चाहिए. क्या बात कर रहे हो? थोड़ा आगे देख. આગળ જામ નજર કરી તો પોતાના ભાઈ શક્તિને અકબરની સેનાનો સેનાપતિ જોયો સાહેબ. હા 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 કા પ્રતાપ तेरी शमशेर चलेगी? तुझे एकलिंग जी का वास्ता निकल जाओ. એમાં માનસી ઝાલા આવે છે. માનસી ઝાલા સેમ પ્રતાપ જેવા હતા, મહારાણા પ્રતાપ જેવા. અને આયા બરોબર પ્રતાપને એટલું કહેવું ગુરુજી सेनापति सुनिए ए इतिहास क्या कहेगा. प्रताप निकल गया અને તેદી માનસી ઝાલાએ કીધું કે અંદાતા મને મરવાનો મોકો તો આપો. આ મિત્ર આને ભાઈડો કહેવાય સાહેબ. एक मौका मुझे दीजिए क्या मैं प्रताप बनकर लड़ूंगा. आज मारे महाराणो प्रताप बनવું છે. અને સાહેબ આવી વાતો હાલતી હોય ને અવડા છોકરા આ વાતો ઉપર હાર પહેરાવતા હોય તમને લાગે છે હિન્દુસ્તાનનો વાળ વાકો થઈ શકે? ભલા માના આ મારી સંસ્કૃતિ છે, આ પાયો છે સાહેબ. પણ સાંભળજો મિત્રો, માનસી ઝાલાએ પછી ઝાલાવને રાણાનું બિરુદ ત્યારથી મળ્યું છે. માનસી ઝાલાએ પ્રતાપનો પોશાક પહેરી લીધો, એનું છત્ર લગાડી દીધું અને માનસીનો પોશાક પહેરીને પ્રતાપ ન્યાલી નીકળી ગયા. હવે સાંભળજો, અને અહીંયા હજી લશ્કરને એમ જ છે કે પ્રતાપ અહીંયા લડે છે સાહેબ. ચેતકને ઘાયલ કરવા માટે 400 જણાને ચેતક ફરતા મૂકેલા હતા એ યુદ્ધમાં કે ચેતકે ઘાયલ થઈ જાય ને તો પ્રતાપ અડધા થઈ જાય. હા હા પણ બે સેનાપતિ જે મુસ્લિમ સેનાપતિ જે હતા એ બેની કડી નજર હતી. એને ખબર હતી કે આ જાય પ્રતાપ જ જાય. એ પ્રતાપ પાસે જેથી એને બે ઘોડા કર્યા બે સેનાપતિએ, કારણ કે એની 7 ટુકડી અલગ અલગ હતી હલ્દીમાં. એ બે સેનાપતિ પ્રતાપની પાછળ જાય છે અને ચોક્કસ આડી નદીની ખાઈ આવે છે, આમ ફરીને જાય તો આઘું પડી જાય. અને સાહેબ છેલ્લી વાર મહારાણા પ્રતાપે કીધું ચેતક તારા ડાબલા અમે હિન્દુસ્તાનની આણ છે.
ચેતક ચેતક અત્યાર સુધી મેં બેને બાપ કીધા છે, એક મારા જન્મદાતાને અને બીજા એમ કહેવાય કે મારા એકલિંગજીને. આજ ત્રીજો ચેતક તને બાપ કહું છું. એકવાર હલ્દી ખાટી માલી બારો કાઢી નાખ. અને સાહેબ બગાગ જામ કરીને ચેતકે કૂદકો તો માર્યો, ખાઈ તો કૂદી ગયો, પણ ઓલે કાંઠે જાય છે ચેતકના પ્રાણ ઉતરી ગયા. આતરડાનો ઢગલો થઈ ગયો. તલવારથી એની સમાધિ ગાળી મહારાણા પ્રતાપે. પ્રતાપ રડ્યા હોય તો પહેલી વાર રડ્યા છે સાહેબ કે હા 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 ચેતક, એક તું સાથ દેનારો હતો, આ તે પ્રાણ છોડી દીધા. બસ હવે રાણો હાવ રાણાની રીતે. હા 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 આ શબ્દ ના લાગ્યો છે સાહેબ. હવે હાવ રાણો રાણાની રીતે. પણ હજી આમ ધરતીને ટેકો દઈને રાણો આમ ત્યાં રડે છે, ત્યાં ઓલા બે સેનાપતિને આવી જાઉં. સેનાપતિ જેમ કહેવાય પાછળથી પ્રતાપને ઘા કરવા જાય છે. હવે વાત આ ધ્યાનથી સાંભળજો. જ્યાં ઘા કરવા જાય છે ત્યાં એક ક્ષણમાં એક સાથે બે સેનાપતિના માથા એમ કહેવાય પ્રતાપની આગળ પડ્યા. અને પ્રતાપે જે આમ ઊંચું જોયું તો પોતાનો ભાઈ શક્તિ છે એ ઓલા બેયના માથા કાપીને ઊભો છો. અને કીધું મહારાણા પ્રતાપને, મોટા ભાઈ મને માફ કરજો, તમારો ભાઈ શક્તિ સામે ગયો એનું દુઃખ તો તમને હશે, પણ મોટા બાપ હું તારો ભાઈ છું. હું હામો ઈ માટે ગયો, એની ભેગો ઈ હાટું ભેળો કે હું ચાલવાના છે ને એની મને ખબર પડે એટલે હું એની ભેગો ગયો હતો. મને ખબર હતી આ બે અહીંયા આવવાના હતા. એટલે હવે એક કામ કરો, હું તો મરું તોય તને ભગવાન સિવાય બીજો કોઈ ન માનું, પણ નાનો ભાઈ જગમાલ છે ને એનો ભરોસો ન કરતો. એ ફોજ લઈને પોગી ગયો છે. ગુપ્ત રસ્તો તમે જોયેલો છે. તમે મારા ભાભીને અને તમારા કુંવરને અમરસિંહને લઈ અને ગુપ્ત રસ્તે નીકળી જાઓ, કારણ કે હવે આપણે ચિત્તોડ ને ઉદયપુર હારી ચૂક્યા છે મોટા ભાઈ. અને કહેવા ગયો મહારાણા પ્રતાપને કીધું કે હવે મારો અશ્વ લઈને તમે નીકળી જાઓ. ભાઈ શક્તિનો અશ્વ લઈ અને મહારાણો પ્રતાપ ગુપ્ત રસ્તેથી મહેલમાં જાય છે. મહારાણીને અને કુંવર અમરસિંહને લઈ. સાહેબ ભગવાન રામ તો 14 વર્ષ વનમાં રહ્યા, મારો રાણો 16 વર્ષ વનમાં રહ્યા છે ભલામણા. અને ધન્ય છે એ જંગલના ભીલોને, એને કોટી કોટી વંદન કરું છું. રાણા પૂજા ભીલ એની 3 પેઢી એમ કહેવાય પ્રતાપ માટે હોમાઈ ગઈ, ઉદયસિંહ માટે હોમાઈ ગઈ. અને કહેવાય ગયો 16 વર્ષમાં રાણાના રખોપા કરતા કરતા કહેવાય ગયો એ રાણા પૂજાના પરિવાર એ ભીલોએ 35,000 યુવાનો એમાં શહીદ થયા હતા ભલા માણા. પણ 16 વર્ષમાં એમ કહેવાય મુગલોના હાથમાં રાણાને એમ કહેવાય કે એક પણ બળક નહોતી આવવા દીધી. અને પછી જેદી એમ કહેવાય કે કુંવર 4 વર્ષના હતા, એ 16 વર્ષ જંગલના ગયા. એક એમ કહેવાય કે 20-21 વર્ષના જેથી રાણા અમરસિંહ બન્યા એ તેથી બાપ દીકરાએ બે ફોજ તૈયાર કરીને બે કોલી હલ્લો કર્યો હતો. અને એટલું નહીં, જેમ પ્રતાપે એમ કહેવાય કે એક તલવારના જાત કે ઘોડા હોતો ધરબી નાખ્યો હતો ને, એમ જેદી અમરસિંહ સામે સુલતાન આવ્યો ત્યારે અમરસિંહ એમ કહેવાય ભાલો લઈને એમ કહેવાય કે ઘોડા ઉપરથી કૂદે છે. એ એમ કહેવાય કે સુલતાનને અને ઘોડાને એક ભાલે ધરતીમાં ધરબ્યા. એ અકબરને ખબર પડી ગયા ને, આવીને સમાધાન કરી લીધું કે આજ પછી અમે કોઈ દી ઉદયપુર સામું નહીં જોઈએ. અને પરમવીર ચક્રના એવોર્ડથી એમ કહેવાય કે અમરસિંહને તેથી નવાજેલા, લેખિત આપી દીધું કે અમે કોઈ દી મેવાડ સામે ઉદયપુર સામે અમે અમારા બાપના પેટના હોય તો હવે ન જોઈએ. તમે ધરબી ગયો યાર. હા પણ કહેવા ગયો એક સમય એવો આવ્યો, એ યુદ્ધમાં મહારાણા પ્રતાપને એક પીઠ ઉપર કોઈએ ઘા કરેલો, ઊંડો ઘા થઈ ગયેલો, લાંબી બીમારી થઈ. પ્રતાપે જેથી અંતિમ શ્વાસ લીધા, આ બરોબર અકબરની કચેરી ભરી છે, 70 ખાન 72 ઉમરાઓ બેઠા છે, તાનસેન છે એ આનંદ કરાવી રહ્યા છે. અને એમાં 2 ચકદાર આવીને હરીફાઈ કરે છે કે પહેલે मैं बताऊंगा, नहीं पहले मैं बताऊंगा. आन अकबर उभा થાય છે, क्या बात है, क्या आवाज हो रहा है कि जहां अपना माफ कीजिए. एक खुशी समाचार. क्या खुशी समाचार. एक अरे 2 चौकीदार ना मोढ़ा वाले शब्द निकल गया, फानी दुनिया छोड़कर प्रताप निकल गया. महाराणा प्रताप नो अवसान थયું છે जहां अपना साहेब तानसेन जे आनंद ना गीत गाता था
सूर फरी गयो અને સાહેબ प्रताप नो मरसियो चालू थयो। अब ये भारत का सूरज डूब गया। तानसेन ना मोठामाली शब्द निकलो कि भारत नो सूरज आथमी गयो। अकबर ने कचेरी में तानसेन ना मोठामाली महाराणा प्रताप ने प्रार्थना चालू थई। अकबर उभो थाय छे। धीरे 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 डगला तानसेन बाजू मांड्या। राज रजवाड़ा बैठा था एने नक्की कर लीधुं बस तानसेन नो छेल्लो दिवस। अकबर नी कचेरी में कई प्रतापना गुण थोड़ा गावाना होय पण आय आखुं बंद छे। तानसेन नी सूरमा લીપાણો છે। अकबर ने सभा छे पण आज वरी चूक्यो छे महाराणा प्रताप ने। प्रताप ना गुण गाय छे, प्रताप नी प्रार्थना चाले छे। ए मेरा भारत का सूरज डूब गया। अन आया धीरा धीरा डगला भरतो भरतो अकबर नी आंख माली आहुडानी दारू छे। तानसेन पासे आवीने एना तंबूर पासे एना सितार पासे तलवार मूकवी, माथेली पाग उतारीने मूकवी अने डोक माली मोतीनी माळा काढी अने आया एम कहेवाय पदनुं पूरुं थावुं, तानसेननी डोकमां माळानुं पडवुं अने संतूरनो तार तूटवो अने आंखनुं खोलवुं। जहापना आप यहाँ हा तानसेन तू सच बोला, ये भारत का सूरज डूब गया। जब प्रताप न होता तो अकबर को कौन पहचानता। जो प्रताप न हो तो आमा हूँ कोनी हामो लड़ू। आ बाकी तो बैठेला मारी भेगा छे, आ શું કરી શકવાના હતા। પણ આજે પ્રતાપ હતા તો અકબરને દુનિયા ઓળખે છે અને આજ અકબર પ્રતિજ્ઞા લે છે હાથ में मैं शमशेर नहीं लूंगा। सूरज भारत का सूरज प्रताप था। કહેવાનો અર્થ दुश्मन ने पण जो एना वखाण करवा पड़ता होय એટલે અમારો ઝવેરચંદ લખે છે आज माता तने पाथरे रे रूड़ी फूल नाखेरी से। काले तारी वीर पथारे पाथर से विष भुजाले। काले तारी वीर पथारे पाथर से विष भुजाले। शिवाजी ने नींद रुनावे माता जबाय झुलावे। शिवाजी ने नींद रुनावे माता जबाय झुलावे।